વિક્રમ લખુવડેદરા વાત કરું હું પોરબંદરથી. હા બોલો ને ભાઈ. બસ ભાઈ આપણે જે આ મેર સમાજની અંદર તમે જે નિયમ બનાવ્યા છે બધા આપણે સુપ્રીમ કાઉન્સિલ વાળા હવે. હા 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 તો એમાં એક એવો નિયમ છે કે કોઈ પણ મોર થાય તો એને પૈસા દેવાના છૂટાછેડામાં. ના એવો નિયમ નથી બનાવ્યો. નથી બનાવ્યો? ના એવો નિયમ ક્યાં છે આપણે? પણ એમ નહીં, તમે પ્રમુખ બન્યા, તમે વિમલજીભાઈ પ્રમુખ બન્યા તો તમને બનાવ્યા કોને? એનો ટ્રસ્ટ છે ને એની બનાવ્યા છે. એટલે ટ્રસ્ટના બાપનો એટલે ટ્રસ્ટના બાપનું ખાતું છે કે કોઈ મેર સમાજનો બાપ બની જાય ને મેર સમાજના નિયમ બનાવી દે એવું? આપણે બધે સર્વે કરીને બધાને બનાવ્યા. નહીં કોઈએ સર્વ નથી કર્યું, કોઈએ ક્યાંય સર્વ નથી કર્યું. મને ખુદને હું મેરનો દીકરો હે અને હું આ અવાજ ઉઠાવું ને એ મારો હે ને અધિકાર છે, બરોબર? ના ના એમાં ક્યાં ના પાડીએ બધું. હા તો તમે મજા આવે એવા નિયમ બનાવી દો, મજા આવે એ પ્રમુખ બનાવી જાય, મજા આવે એવું ક્યાં કહ્યું? પેલા મોરસે રૂપિયા આપો એવો કોઈ નિયમ જ નથી. ના તો તમને કેને પ્રમુખ બનાવે એ મને કહો ને. મેર સમાજના તમે નિયમ બનાવો, મેર સમાજના તમે પ્રમુખ બની જાવ ઓટોમેટિક. તો તમારી પાસે આવી સત્તા કોણ હે ને તમને કોની આપી છે કે મેર સમાજના બાપ બનવાનો? કે તમારી પાસે કોઈ બાપ દાદાની જાગીર તો નથી કે મેર સમાજને ગમે મજા આવે નિયમ બનાવી દો? બધાને સર્વે કરીને આપ્યો છે. કેનીએ સર્વ મારા ખુદ પાસે સર્વમાં કોઈ આવ્યું નથી હજી. દરેક વ્યક્તિને મોટા મોટા ગામડામાં ગયા હતા અમે અને પછી ત્યાં કંડોળા જાહેરમાં સર્વે કર્યો હતો. હા જાહેરમાં કર્યો તો, જાહેરમાં તમે સર્વ કર્યો તો, બરોબર? એમાં તમે ઓલું દાગીનાનું 2 તોલા આપ્યું છે, બરોબર? 3 તોલા આપણે ઓછા વધુમાં વધુ એટલું આપવું. હા 3 તોલા આપ્યું છે, બરોબર? એમાં જે આપણી મેર સમાજની બેનું દીકરી ઊંસો વાત કરતી હતી એ જ મેર સમાજની બેનું દીકરીને કહો કે તમારી દીકરીને મારા ઘરમાં બેહાડે અને 3 તોલા સોનામાં તમારી દીકરીઓ માને છે? હા કે ના? મને ખાલી બધી નાના માણસને ફાયદા માટેની વાત છે. મોટાને કોઈને પૈસા વાળો હોય ને કરતો હોય તો એનો વધારે કોઈને લેવાનો ન હોય ભાઈ વિક્રમભાઈ. નહીં બસુભાઈ, પણ તમે તમારી રીતના આ બધું કરો એ તમારું યોગ્ય છે? તમે જ કહો ને મને. આપણે સર્વે કરીને બધાને કર્યું છે અને એમ છતાં કોઈને લાગતું હોય કે આ નિયમ બરાબર નથી, એમાં કોઈ જબરજસ્તી નથી. નહીં પણ તમે મારી વાત સાંભળો. ભાજપ સરકાર અત્યારે ગુજરાતમાં છે, બરોબર? તો એને મજા આવે એ નિયમ બનાવે તો હાલે એમ? આપણે ક્યાં કોઈને જબરજસ્તી નથી કરતા. તમે આમ જ કરો. આ તો જેને ફોલો કરવું હોય, જેને અનુકૂળ આવતું હોય એનો અમલવારી કરે. બાકી પણ નહીં તમે મારી વાત સાંભળો. તમે આ સમાજના મહામંત્રી અને ઉપપ્રમુખ ને પ્રમુખ બની જાવ હોય એમ કઈ લીગલી છે? તમારે આમાં ચૂંટણી કરવી જોઈએ, આમાં મત આવવા જોઈએ, પછી તમારે પ્રમુખ ને ઉપપ્રમુખ બનવું જોઈએ. ક્યાં બંધારણ ક્યાં મારી વાત, આમાં બંધારણ ક્યાં આવ્યું? બંધારણ મુજબ તો ચૂંટણી થાય ને, બંધારણ મુજબ ચૂંટણી થાય છે. હા તો તમે બંધારણની વાત કરો છો તો તમે ક્યાં બંધારણ મુજબ આલ્યા આવો? ના મને બતા, તમે વાત કરો ને, મને ખબર પડે. રેકોર્ડિંગ ચાલુ છે બીજા ફોનમાં. કઈ વાંધો નહીં, એમાં રેકોર્ડિંગ કરો ને તમે ગમે નહીં કરવું હોય તો મૂકો તો વાંધો નથી મને. નહીં અમને તો જરાય વાંધો નથી. તમને વાંધો નહીં તો અમને તો બસુભાઈ જરાય વાંધો નથી. અમે તો આબરૂ વગર ના હે, તમારે હજી થોડી ઘણી હે. ના આપણે એમ કોઈ થોડું મેરના દીકરા બધા આબરૂ આવે છે ને ભાઈ. નહીં અમે અરે હું મારા મોયે કહું ને કે હું તો આબરૂ વગરનો જ છે. હું મારા મોયે કહું. તમે ભલે કહેતા કે મેરના દીકરા હોય, પણ તમે જે બાપની જાગીર સમજી નિયમ બનાવો હો, મજા આવે એ પ્રમુખ બની જાવ હો, એમ કઈ હાલે હે? બંધારણ મુજબ શું હે? બંધારણ મુજબ આપણા ભારતના અંદરનું બંધારણ એવું હે કે ચૂંટણી થાય અને પ્રમુખ થાય. હા તમે નહીં લોકસભા ધારાસભ્ય નહીં લોકસભા ધારાસભ્ય નહીં તો મેર સમાજ પડે. મેર સમાજમાં પણ તમને કેની એવું બંધારણ કેની લખ્યું હે? કયો ને, મેર સમાજનું બંધારણ કેની લખ્યું હે કે મજા આવે એ પ્રમુખ થાય? 2000ની સાલમાં જ્યારે દિલીપ ગ્રાઉન્ડમાં મીટિંગ થઈ હતી મેર સમાજની, હા ત્યારે એવી ટ્રસ્ટની રચના થઈ. હા તો તમે મારી વાત સાંભળો. ઓળેદરા કોલેજમાંથી જ્યારે ગોઠાણીયા કોલેજ થઈ, વિરમભાઈએ બનાવી, ત્યારે તમે ક્યાં હુઈ ગયા હતા બધા? નહીં મુદ્દો અલગ નથી. મેર સમાજનો મુદ્દો છે અને એ મુદ્દો હું ઉઠાવી શકું. હું એક મેરનો દીકરો છે. અધિકાર છે એટલે જ હું તમને સવાલ કરું છું. તમે સવાલનો જવાબ દેવો તમારો પણ અધિકાર છે.
ના ના એટલે એ ગોઠાણીયા કોલેજ ને માલદેવજી વડોદરા કોલેજ સુપ્રીમ કાઉન્સિલ નીચે નથી ટૂંકમાં એ અલગ ટ્રસ્ટ હતું માલદેવજી વડોદરા ટ્રસ્ટ અને એની વાત છે આપણી નથી વાત એ. નહીં નહીં પણ તમે આ મુદ્દા બનાવ્યા તમે 17 મુદ્દા બનાવ્યા છે કે 18 કેટલા બનાવ્યા છે? હા 18 મુદ્દા બને. તો તમે કેને પૂછીને બનાવ્યા છે? મેરના કોણ કોણ નાથાભાઈ વડોદરા થી લઈને કોઈ પણ તમારા વિરોધમાં જ છે બધા અત્યારે. તો તમને શરમ નથી આવતી જરાય? હોઈ શકે હોય શકે નહીં. તમારા ખુલ્લેઆમ વિડિયા આવે છે અને ખુલ્લેઆમ લખાણ આવે છે. મારી આઈડી ખોલીને જોઈ લ્યો જેટલા એટલે તમારો વિરોધ કરીને બધાનું મેં શેર કર્યું છે. હું તો ફેસબુક કઈ વાપરતો નથી. હા એ તમે નો વાપરો કેમ કે તમે નો વાપરો તમારી હેઠી થઈ એટલે તમે નો વાપરો. ના ના એવું નથી આપણે એટલું નથી ચર્ચા કરવાનો ટાઈમ ન હોય એટલે ભાઈ ખોટા સોશિયલ મીડિયા આવડતું ન હોય આપણને બહુ. હા એ તો મને ખ્યાલ છે કે હું આવડે ને હું નથી આવડતું. અને જે પેલી વસ્તુ કે નાથાભાઈએ તમને પ્રશ્ન પૂછ્યો કે હિસાબ આપો તો હિસાબ કેદી આપો તમે? હિસાબ આપણે મૂકીએ જ છે દર વખતે કાઉન્સિલ ઓફિસ ખુલ્લી જ છે ગમે ત્યાં આવીને જોઈ જાય જેને જોવાનું હોય. પણ એમ નહીં તમે આ મુદ્દા કેને પૂછીને બનાવ્યા એ તો મને કયો. તમે મેર સમાજના હું તમે બાપ હે એમ નહીં તમે મેર સમાજના બાપ હે. માટે ગામડે ગયા હતા વિક્રમભાઈ અને ગામડે બધાને ફોર્મ આપ્યા હતા પછી ગૂગલ ફોર્મ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે ભાઈ એટલા મુદ્દા છે એમાં તમારો શું વિચાર છે એમાંથી બધાના ઓપિનિયન આવ્યા એમાં જેમાં 80-90% લોકોએ કીધું ને કે આટલા મુદ્દા એ મારી વાત સાંભળો 80-90% એ કીધું નહીં તમારા જ પારેલા કૂતરા હે હું તમને ગેરંટી આપીને કહું. કેમ કે બધાને બટકો મળે હે. મારી વાત સાંભળો બધાને બટકો મળે હે બધાને. તમારો હાજો કેસવાલો ને બધા બટકો મળે છે એટલે તમને મજા આવે છે. હાજો કેસવાલો જામનગર વાળો તમારો છે ને ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ નો પ્રમુખ. હા લાખાભાઈ. હા એ બધાને બટકો મળે છે એટલે બધાને મજા આવે છે. સુપ્રીમ કાઉન્સિલ ની મારી વાત સાંભળો સુપ્રીમ કાઉન્સિલ ને તળિયેથી લઈને ઉપર સુધી મને ખબર છે ક્યાં હું હાલે ક્યાં હું નથી હાલતું ને. એટલે તમે હજી તમારી બાપની જાગી રાખો છો ને એ તો તમે હે ને રાજીનામું આપી દો ને. હવે બીજી ફેરે જયારે આ પ્રમુખ ઉપપ્રમુખ બનો ને ત્યારે ચૂંટણી કરીને બનજો. તો એ તમે પ્રમુખ બન્યા ત્યારે કાં ચૂંટણી નો કરી? તમે અત્યારે એમ કહો કે મેં ઓલું મૂક્યું હતું એમાં 99% લોકોનું આ મળ્યું ને.